તો ગાઈસ સવાર થઈ ગઈ છે અને કેટલા બધા દિવસથી કોમેન્ટો ઈ આવે છે સપનાને ક્યારે તેડવા જવાનું છે લેવા જવાનું છે બધા હવે બધા પોતપોતા જવાબ આપો કાલે રવિવાર એવું છે એટલે એક બીજું એવું છે કે એને ત્યાં મકાન બને છે તો એ મકાન નવું બને પછી એમાં એને રહેવું છે અને પછી આવું છે એટલે વચ્ચે આમ નામ તેડી આવશું પણ પરમાનન્ટ તેડવા બાકી રહે ચાલો તો રેમ હવે ભાભી તમે કઈક વ્લોગમાં જવાબ આપ્યો તો સપનાને ક્યારે તેડવા જવાના ઈ જવાબ અહીંયા આપી દો ને કેમ કે કોમેન્ટ એવી આવે છે કે જયદીપભાઈ ના વ્લોગમાં જવાબ આપ્યો પછી એની નીચે પાછી એવી કોમેન્ટ આવે ઈ કયો વ્લોગ મેં ઈ વ્લોગ જોયો નથી અને બધા ચોખવટ કરીને લખે છે ક્યારે તેડવા કે તમે કેમ ઘરે નથી લઈ આવતા એમ હોય કે આવી ગયા તા કેમ પાછા આવી ગયા એમ કોમેન્ટ આવતી હતી એટલે મેં કીધું તું કે અમે પહેલી વખત છે ને જયારે પહેલી વખત ઘરે અનેરીને લાવીએ ને ત્યારે અમે ઘર ડેકોરેશન કરીને કંકુ પગલા ને એવું કરીએ પછી બીજી વખત જયારે તેડવા લઈને એનું આણું પૂરું થાય પછી અમે તેડે એના પપ્પાને ઘરે અનેરી 9 મહિનાની થાય ને ત્યાં સુધી રોકાવાનું હોય અમારામાં એવો રિવાજ છે કે પપ્પા 1 વર્ષ આણું હોય 2.5 મહિના જે શ્રીમત કરીને ગયા હોય એ 2.5 મહિના રોકાય ને 9 મહિના ના એટલે વર્ષ દિવસ થઈ ગયું એટલે એવી રીતે છે ને 1 વર્ષનું આણું હોય પાછું છાવાનું પપ્પાને ઘરે એટલે ઈ અનેરી 9 મહિનાની થાય ને ત્યારે અમે એને હાવ તેડવા જાવ ને વચ્ચે વચ્ચે ક્યારેક અમે રમાડવા તેડી આવીએ જો આ સોલ્યુશન જે તમને એટલા સમયથી જોતું હતું એ ફાઇનલી હવે મળી ગયું એટલે એમાં એવું હોય કે પપ્પાને ઘરે છે ને 9 મહિના પપ્પાને ઘરે લાડુ 9 મહિના થાય ત્યાં સુધી રોકાવાનું હોય પછી પાછી નાની હોય એટલે બહુ ફેરવા ફેરે ને બધું ઓછો ને અત્યાર સુધી તો રમાડા જેવી હતી નહીં હવે રમાડા જેવી થઈ તો અમે વચ્ચે 1-2 વખત આવ્યા હતા અને હવે અમે લાવશું ને ત્યારે 10-15 થી રોકાય એવી રીતે લાવશું કેમ કે હવે રમાડા જેવી થઈ ગઈ એટલે એક ઈ અને એક બીજું એવું છે અત્યારે વર્લ્ડ એટલે લીધો છે રમાડવા તેડવા જવાનો બા અને દાદા આવ્યા છે તો બા અને દાદા અત્યારે અમે બધા બેડરૂમ માં ત્યાં સાથે સૂઈએ છીએ તો પછી એને હોલ માં અહીંયા આવવું પડે એટલે અત્યારે થોડીક વાર અમે બ્રેક લીધો છે કે એને અહીંયા હોલ માં ફાવે નો ફાવે ડિસ્ટર્બ થાય એટલે અત્યારે એમ બ્રેક છે કે સપના ત્યાં છે બા દાદા અહીંયા રોકાય એટલે 2 રીઝન છે અને બીજું કીધું એ 9 મહિના હે અમારું ઘર નાનું છે એડજસ્ટ કરવું પડે થોડાક વ્યક્તિ લઈ જાય પછી હા લે અમારે પણ એવું તો બાદ તો નકો સપનાને તેડી આવ હું થોડાક દે વઈ જાવ એટલે તમારા આયા એડજસ્ટ થઈ જાય એવું કરો પપ્પા એમાં હું વાંધો તમને એવું લાગે કે હુવે તો હું વાંધો પડે ઈ જયારે ઉતા હોય તમે 6 વાગે જાગ્યા હોય લાઈટ ચાલુ હોય અવાજ થાય એવું બધું થાય તો એને થોડોક અનકમ્ફર્ટેબલ પછી આપણે ઈ તો વેલા જાગી જઈશ હો મારી પેલા ઈ જાગી જાય 6 વાગે ગઈને કપડા નાખવા યા બે એ નહીં લીધું એ નથી મમ્મી ઈ વેલા ન જાગતા ઈ કેટલી વાર જાગે ને પાછા ભૂલી જાય પાછા જાગે ભૂલી જાય 8 વાગે નહીં તો પાછા હોય જાય પાછા ભૂલી જાય એટલે આપણે બધા આપણે અહીંયા 11 વાગે લગી 11-12 વાગે લગી ડોકલી ઉઠતા હોય એટલે ઈ ન્યા જે છે એવું ક્યાં છે તમારી તો વચ્ચે વચ્ચે સપનાને હવાર ત્યાં જેમ એવી રીતના જ મેળ આવશે એટલે ઈ એવી રીતનું જ છે અત્યારે શેરીમાં બ્લોક નાખવાનું કામકાજ શરૂ થઈ ગયું 4 જણા ફટાફટ નાખતા જાય છે અને આવી કુંડી જેટલી આની બધી ઢાંકી દેવાની એટલે જો આમ એક હરખો રસ્તો દેખાય તોફાન કરશો તોફાન કરતા હોય તો જો આવી રીતના હા એકચ્યુઅલી હું છે ને અહીંયા બેઠો હતો અને મને ત્યારનો પગ મારતા હતો બેનો પગ બાંધી હવે નો છૂટે કાકાએ મારેલી ગાંઠ છે ને છોડવી મારી પગ હવે હા તો ખોલ નાખ લે જો જમી લીધું હાલો હવે હું બેહી જાઉં ભાઈ ને ફોન કરે છે તોફાન કરતી ઉતાર્યો હોય ને ભાઈ એમ કે તમારો છોકરો બહુ તોફાની લાગે છે એમ કે ઓય આવું કર બાજુ પછી બધા એમ કહે છે તોફાની છો તું હા હા ભલે મેળો ક્યારે કરતો હોય તોફાન તે ઉતારી લીધો હોય એટલે ઉતારી લીધો ને એટલે એમ કહેતા હા મને કેસર ભાવે આ રાજા અને આ કેસર તને કેસર ભાવે મને બે ભાવે તને રાજા કેમ નો ભાવે નો ભાવે કાગડા ભાવે કાગડા ભાવે કેસર ભાવે પણ રાજાપુરી નો ભાવે મમ્મી તમે લઈ લો ડીશ હાલો ઉભો રે પછી
ચાલુ ખવાય કાકા ભેંસ જમને તો રાઈટ ક્યાં ખોલે? તરત જ ખોલે મિત્રો જમને તો રાઈટ ક્યારે ખોલે? ઈ 3 દિવસ પછી ખોલે કાકા મોર જમને રાઈટ ક્યારે ખોલે? ઈ 17 દિવસ પછી ખોલે કાકા માણસ જમને રાઈટ ક્યારે ખોલે? ઈ લગન પછી બટા સમજાણો લગન પછી થોડો ખોલે? તો ક્યારે ને ક્યારે ખોલે નાખે? ઈ ત્યારે પેલી આંખ ખુલે પછી લગન પછી બીજી આંખ ખુલે બધાની હે તને હું કહું માણસ જન્મે ત્યારે એની આંખ ક્યારે ખુલે હજી ધ્યાનથી વિચાર તો જેન્ટ્સ હોય એને આંખ ક્યારે ખુલે હેતાંશ ને આવડે છે ઈ હા સાડીમાં નવો માલ આવ્યો ને એ અહીંયા અનબોક્સિંગ કરે છે બધો ખોલે છે ભાભી માણસ જન્મે જેન્ટ્સ તેને આંખ ક્યારે ખુલે એને ખુલી તો જાય વહેલા પણ હાસી ખોલે લગન આ બોલી ગઈ ચીટિંગ કરે છે આ રીલ શૂટ કરવી છે. કઈ સાડી પહેરવા બહુ મસ્ત એકદમ લો રેન્જ માં સાડી એવી છે ચકાચામ. લો રેન્જ અને આ પહેરવી આ પહેરવી એકદમ લો રેન્જ છે. કેટલું છે જોવો તો 900 રૂપિયા ખાલી 900 રૂપિયા. આ બધું કાનમાં બહુ કહી દે હો આમાં પકડાઈ જશો આમાં બે કલર છે. બીજો કલર કયો છે બેટા? યલો કલર છે. લઈ આઈ ને પર્પલ ને યલો. દોડતો હા સરસ એક પેર છે ભાભી આમાં કલર છે જો આ એકમાં પીકોક છે ને એકમાં એલિફન્ટ છે. હા આવી ગયું હા સરસ બે કલર મસ્ત છે ગુડ ઈ મને તો આ કલર ગમે કલર બધાના સેમ જ છે. તો આ મોર મસ્ત છે આ જે કલર આવ્યો ને નહીં હું ગાડા ઉપર મારા લગન આપણે છે ને કોટનની રીલ શૂટ કરવી છે. પહેલા કરી લઈએ પછી. ઓકે મારી જાન છે ને તમે વિડિયા જોતા હોય ને તો બળદગાડામાં ગઈ હતી તો જૂના વિડિયા જોઈ આવો ખબર છે મારા લગ્નના વિડિયો સપના જોવા ગયો તો પછી લેતા હાલો હાલો શૂટિંગ કરીએ આ જો ઓનલાઈન ઓર્ડર લે છે વોટ્સઅપ થી ફોટા મોકલાઈને થઈ ગયો ઓર્ડર બુક બારકોડ મોકલી દીધો પેમેન્ટ નો સરસ ત્યાં સુધી વાત પહોંચી ગઈ આ વેચાણી ઓકે એટલે હવે આની ઇન્ક્વાયરી નો નાખવી આ ડિઝાઇન રિપીટ નહીં આવે કલર હશે બીજો કલર હશે ઓકે સરસ સાચી વાત મસ્ત વાત આને છે ને પેટનો દેખ ચિંતનભાઈને પહેરવાની છે ચિંતનભાઈને રીલ્સ ઉતારવાની છે લે આ તો અઘરું થયું હા બ્લાઉઝ એવી છે આ પહેરાયા પછી લાગે એમ હો એટલે જ તે કહીશ તમે પહેરો એમ ના ના અરે તમે કહેતા હોય હું સપના લઈ આવું એને પહેરાવો હા સમજા આ બધા પાછા જ માર કઈ કરવું જ નથી ક્યારે અચ્છા તો આ બધું બહુ જોઈ આવે આને બધું બાજુમાં જ થતું હોય અચ્છા અત્યારે સાંજે છે ને સુદામા બેન્કેટ હોલમાં જવાનું છે ન્યાય તે સુફી નાઇટ છે ડિનર લેવાનું છે એટલે ભાભીને બધા જવાના છે અત્યારે હજી પ્રોડક્ટનું ટેગિંગનું કામકાજ બધું શરૂ જ છે તો આને મળતો આવું થોડીક વાર રમાડતો આવું એટલે હું અને મારો કેમેરામેન આવ્યા છે પકડ કેમેરામેન આવ્યો છે એ વિડીયો ઉતારશે અને કેમેરામેનને મેં આજે ના પાડી દીધી કારણ કે બોલવાનું નથી જો એના માટે તો હું આ કરે એવું જો એને આ તો શરબત એવું લે કેમેરામેન લે લઈ લે હાથ આવે તી હાલે હાથે નહીં લઈ ઈ પાસેથી કેમેરાનો આ બહુ હશે આમ પીવડાવું નહીં પી જાય એને એવું કઈ નથી એને કે ખાવા પીવાનું મળવું જોઈએ એટલે સાંજે મજા આવવાની છે જોડાયા લેજો બધા સાથે જઈએ છીએ અને બાબાએ આવવાના છે એટલે ઓર મજા આવશે કોમેડી વોમેડી કરીએ કઈ મજા કરીએ હા બાબા આવે ને ઇન્ફ્લુએન્સર છે કેમેરામેન પૂછે છે આવશે આવે ને કેમ કે એ ઇન્ફ્લુએન્સર હા કેતા ભૂલી ગયો બધા સુરતના બધા ઇન્ફ્લુએન્સર મોટા મોટા આવવાના છે અને આજે ભાઈ ગાવાના છે ને ત્યાં ઈ કઈક મોટા પાયે છે દેશ લેવલે છે કઈક અને એ જ્યાંથી આવે છે ને રાજસ્થાન થી આવે છે એટલે રાજસ્થાનની તાલમાં આજે સાંભળવાનું છે આ ગુજરાતની સિંગર હેતા છે જો ઉપરથી જોવે છે
અને નીચે અમારા આંગણે બ્લોક નખાવાનું શરૂ થઈ ગયું છે. સૌથી સ્પીડમાં અહીંયા નખાણા, કેમ કે અહીંયા લઈ લઈને એને ખાલી મૂકવાના જ હતા. કાંઈ નહીં, તરત લાગી ગયા. શું થયું? મારું નામ શું છે? પિન્ટુડુ. ભાઈ ભાઈ લીધું જો પપ્પાને તોડ જ, કેમ કે આ લાઈન છે ને બ્લોક ની આગળ લઈ જવાનું છે સીધી. થોડીક સિમેન્ટ નડે છે. હા, મજા આવશે પછી તો ગાડી ચડે. અમારા શોરૂમ ના નંબર કેટલા છે? 11. સરસ. મારી સોસાયટી નામ શું છે? મહાવીર. અમે શું વેચવી છે? તો ગઈ સાંજ પડી ગઈ છે અને 6 વાગે એટલે પછી ઓલા લોકો કહે કે રજા, એટલે રજા. તો અમારા ઘરમાં અડધી જગ્યાએ બ્લોક લાગ્યા, હવે બાકીના આવતીકાલે કરશે. અહીંયા જો પપ્પા ગટરનું સેટિંગ કરે છે, ગટરનું ઢાંકણું આ બ્લોક ઉપર ચડી ગયો છે. અને ભાભી સાફ સફાઈ સુધી પહોંચી ગયા? હાલો હાલો પછી ઉતરાળ રાખો, આપણે બહાર જમવા જવાનું છે. એને કેવી ખબર છે? બોલો. એને ખબર છે કાઠિયાવાડી પંજાબી હશે પણ બધું હશે. નાનાલાલ નું કેટર છે. આમ જો ઓટલે ઓટલે બધા બેઠા, જો કેવી બસ્ત વાતો કરે છે. આવું થાય કેવડાવશે આ ઓલું નોરતા આવશે તે કેવડાવશે બેહવામાં અઘરું થાય. હા, રોડ ઉપર આવી ગયા અમારે. જો એક લેવલ થઈ ગયું પાર્કિંગ ને. રોજ જોઉં છું. નહીં, બહુ જોવે છે. એક દિવસમાં 2 જોઈ લે છે. આમ જો દાદા આવી ગયા. દાદા ક્યાં ગયા હતા? હા, કઈ બેઠા હતા. સરસ સરસ. વકીલ ક્યાં છે? એકચ્યુઅલી છે ને ઓફિસ હતી વેલા આવ્યો એટલે આ માહોલ જોવા મળ્યો. બાકી રોજ આવી રીતના માહોલ હોય. બધા બે આજનો દિવસ કેવો આવે? શનિવાર છે ને એટલે. અચ્છા, હા એમ હશે. હાલો ત્યારે હું હવે જાઉં ઓફિસે. ગઈશ તો સાંજના 7 વાગી ગયા અને ઓફિસેથી બધા કામ પતાવી આવ્યા. અને 7 વાગ્યા છતાં અત્યારે અંજવાળું છે. જો મસ્ત બ્લુ 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 કુર્તી સાથે બ્લુ વાતાવરણ અને પવન પણ જોરદાર છે. બ્લોક નખાઈ ગયા. ચાલો હવે જઈએ. અને જે સરસ મજાની જગ્યા પર તો અમે મેન કોર્સ લઈ લીધો છે અને ફાઇનલી જમવા માટે બેસી ગયા. હા બોલો. નહીં નહીં, આમાં કયો ને પાક્કું. લગભગ આપણી બીજી મુલાકાત, ત્રીજી. હા, એક ત્યાં હતું. કૂદી ગયો એમાં. બાકી આ બધા માટીના આપણી સાથે અંકિતાબેન મુલાણી.
આવ્યો છું અને કોફી નાઇટ છે અને ખૂબ જ સરસ મજાનું અહીંયા આયોજન કરેલું છે અને એક નહીં બે નહીં કમસે કમ 2,500 થી લઈને 3,000 પબ્લિક અહીંયા ભેગી થઈ છે. એક નંબર અહીંયા બધું અરેન્જમેન્ટ કર્યું છે અને ખાવાનું તો તમે આમ એક નંબર મજા આવી ગઈ. બધા લોકો છે એન્જોય કરી રહ્યા છે લાજવાબ અને વરાછાએ દિલ જીતી લીધું. સામૂહિક પલ ચેન ન આવે, સામૂહિક પલ ચેન ન આવે, સજના તેરે બિના, ઓ સજના તેરે બિના. આજ સુધી સુરતમાં ઘણા ઇન્ફ્લુએન્સરની મીટઅપ થયા પણ અહીંયા જેટલા મીટઅપ માટે આવ્યા હતા ને લગભગ બધા ક્રિએટરોને ઇન્વિટેશન હતું. સુરતનો કોઈ ક્રિએટર બાકી નહીં હોય એવું મને લાગ્યું અને આટલા બધા ક્રિએટર એક સાથે ભેગા થયા લગભગ પહેલી વાર થયું એટલે મારા કરિયરમાં. એને લોકો સુરતના જ તે પાછા. એમાં એવું હતું કે બધા જોતા હતા તો બધા છે ને આપણે આમ બધા ઊભા હતા ને ત્યારે જ બધા જોતી બધાને કે ઓય આ વિડીયો વાળો, ઓય આ વિડીયો વાળો, આ વિડીયો વાળો એમ જ બધા જોતા હતા અને બોલતા હતા. બધા ઈ જે સુદામ એમાં જે બધા હતા ને એ લોકોને બધાને આજે મોસ્ટલી ક્રિએટરો બધા લાઈવ જોવા મળ્યા. હા બધા લાઈવ જોકે અવારનવાર આમ ભેગા થતા હોય પણ એક જ ફંક્શનમાં બધા પહેલી વાર ભેગા થયા ને મને બહુ મજા આવી ગઈ. મેં તો ઘણાને વ્લોગમાં જે લેવાના નહીં કેમ કે સોંગની મહેફિલ એટલી જામતી હતી અને એની સાથે વાતચીત ના થઈ શકે એટલે થઈ હતી પણ વ્લોગમાં અવાજ એનો કેપ્ચર ના થાય એટલે એવું હતું પણ મજા આવી ગઈ. એલચી કેળા, આલુ અને પેરું જે મજા આવે ને ગામડેથી અમારે શેત્રુંજી નદી ગામમાં જાય અને ત્યાં જો અમે ટિફિન લઈને જઈએ ને